ખેતરથી ગ્લોબલ માર્કેટ સુધી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરીએ સરહદો ઓળંગી, આવક કરી બમણી. દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે પરંપરાગત ખેતીની સીમાઓ પાર કરીને વૈશ્વિક કૃષિ વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. એક સમય હતો જ્યારે ખેડૂતો કાચી કેરી વેચીને મર્યાદિત આવક મેળવતા હતા, પરંતુ હવે તેઓ ઊંચી ગુણવત્તાનો કેરીનો પલ્પ, જ્યુસ, પ્યુરી અને અન્ય પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ તૈયાર કરીને આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ કરી રહ્યા છે. અમેરિકા, બ્રિટન અને અખાતી દેશોના સુપરમાર્કેટ્સમાં દક્ષિણ ગુજરાતની કેરીથી બનેલા ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે. આ સફળતા પાછળ ખેડૂતોનો વૈજ્ઞાનિક અભિગમ અને સરકારનું પ્રોત્સાહન મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. મુખ્ય પાક અમારા કેરી અને ચીકુ છે. કેરી અને ચીકુ પહેલાં અમે સોસાયટીમાં વેચતા હતા અને હોલસેલ ભાવ મળતો હતો, અને હવેથી છેલ્લા 5 વર્ષથી એની બાય પ્રોડક્ટ બનાવીને વેચીએ છીએ, જેનાથી અમને એના ભાવો ડબલ મળે છે અને મારી આવક બી નેચરલ ફાર્મિંગને લીધે ખર્ચો ઓછો અને આવક વધી છે. સફર માત્ર કૃષિ ક્ષેત્ર માટે નહીં, પરંતુ સમગ્ર દેશના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે, જે દર્શાવે છે કે યોગ્ય આયોજન, ટેકનોલોજી અને બજાર સાથેનું જોડાણ ખેતીને વૈશ્વિક સ્તરે સફળ વ્યવસાયમાં પરિવર્તિત કરી શકે છે. એમાં ખાસ કરીને નવા ફળપાક વાવેતર ઉપર સહાય આપે છે, શાકભાજીની ખેતી ઉપર સહાય આપે છે, ફૂલપાકની ખેતી ઉપર સહાય આપે છે. બાગાયત ખેતીની અંદર નવી તાંત્રિકતાઓ છે, જેવી કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ છે, પ્લાસ્ટિક મલ્ચિંગ છે, ડ્રીપ ઇરિગેશન છે, ફાર્મ મિકેનાઇઝેશન છે. આ બધા માટે પણ ખેડૂતોને વિવિધ યોજના અંતર્ગત સહાય ચૂકવે છે, અને એના કારણે છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાતની અંદર બાગાયતી પાકોનો વિસ્તાર લગભગ 3 ગણો જેવો થયો છે. દક્ષિણ ગુજરાતના લીલાછમ આંબાવાડિયા હવે વૈશ્વિક સપ્લાય ચેઇનનો અવિભાજ્ય હિસ્સો બન્યા છે. અહીંના ધરતીપુત્રોએ પરંપરાગત પદ્ધતિઓને અલવિદા કહીને ફળોના મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાસાયણિક મુક્ત પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોએ પાકનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડ્યો છે. પૂરેપૂરો એરિયા, હરેક ફાર્મથી લઈને મેઇન સિટી સુધી પૂરેપૂરી કનેક્ટિવિટી છે, અને એ અમને બેનિફિટ મળે છે આ એરિયામાં. અને જેથી કરીને અહીંયાના એરિયામાં ફ્રૂટ અને વેજીટેબલમાં અલગ લેવલની મીઠાશ છે, જે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કે બ્રિક્સ લેવલ. તો એના લીધે એની ડિમાન્ડ્સ વધારે છે, અને જેથી કરીને અમે અહીંયાથી એક્સપોર્ટ કરીએ છીએ. ઝડપી લોજિસ્ટિક્સ મેનેજમેન્ટને કારણે નવસારીના ખેતરો આજે સીધા એરપોર્ટ અને પોર્ટ સાથે કનેક્ટ થયા છે. દક્ષિણ ગુજરાતના ફળોની કુદરતી મીઠાશ અને તેના ઊંચા બ્રિક્સ લેવલના કારણે જ વિદેશી બજારોમાં તેની લોકપ્રિયતા આસમાન